માટે ઇચ્છુક ભાજપના ઉમેદવારોના સાયન્સ લેવામાં આવ્યા। સાયન્સ પ્રક્રિયા લેવા માટે નિરીક્ષક ગૌતમ ગીડિયા, જગદીશ પંચાલ, જયશ્રી દેસાઈ હાજર રહ્યા। ત્યારે છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ભાજપમાંથી 21 જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે। છોટાઉદેપુર લોકસભાની ચૂંટણીમાં ભાજપની સાયન્સ પ્રક્રિયામાં 50% મહિલાઓએ દાવેદારી નોંધાવી, જેમાં સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા અને તેમની પુત્રીએ પણ દાવેદારી નોંધાવી છે। આ ઉપરાંત જિલ્લાના ધારાસભ્યોએ પણ ચૂંટણી લડવા માટે દાવેદારી નોંધાવી, તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવાએ ભાજપનો ખેસ ધારણ કર્યો, જેને લઈને પણ છોટાઉદેપુર લોકસભાની બેઠક પર સમીકરણો બદલાય તે પ્રકારની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે કોને ટિકિટ આપવી તે હાઈકમાન્ડ જ નક્કી કરશે। 20 થી વધારે જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। કેટલાક ઉમેદવારોએ પોતે આવી અને પોતાની લાગણી વ્યક્ત કરી છે। એકાદ બે લોકોએ અન્ય કારણોસર એ હાજર ન હોય તો એમણે એમના સમર્થકો મારફત એમની લાગણી પહોંચાડી છે, જે લાગણીને લઈ અને અમે આજે પાર્લામેન્ટરી બોર્ડની અંદર આ વિષયને લઈ અને જવાના છીએ। નહીં, એવી કોઈ સેન્સની પ્રક્રિયા સામે એક પણ કાર્યકર્તાનો સવાલ નથી ઊભો થયો કે નારાજગી કોઈને વ્યક્ત પણ નથી થઈ। નારાયણભાઈ રાઠવાનું જોડાવું કાંક તે પાર્ટીનો નિર્ણય છે, એ અમારા વિષયનો નિર્ણય નથી, એટલે એ પ્રક્રિયા તો એ પાર્ટીની પ્રક્રિયા છે। અમદાવાદની મહેક સેજવાનીએ સૌથી